દ્રષ્ટિ નહીં, દ્રષ્ટિકોણ બદલો. અરે કમલા, તું મુન્ના સાથે ક્યાં જાય છે? અરે વિમલા દીદી, ભગવાન જાણે તેને શું થયું છે. સવારથી રડે છે. હું તેને ભુવા પાસે લઈ જઈ રહી છું. ખબર નહીં કે તેના પર કોની નજર પડી છે. તે વારંવાર બીમાર પડતો રહે છે. નજર લાગી, નજર લાગી, નજર લાગી, નજર લાગી. દ્રષ્ટિ નહીં, તમારો દ્રષ્ટિકોણ બદલો. મતલબ, જો બાળક વારંવાર બીમાર પડતું હોય તો તેનો અર્થ એ છે કે તેની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે રોગો સામે લડવાની શક્તિનો અભાવ છે. હવે હું આ કમી કેવી રીતે પૂરી શકું? થોડી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે, જેમ કે પોષક તત્વોથી ભરપૂર સંતુલિત આહાર, ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ, ઠીક, મોસમી ફળોનું સેવન અને તમારા આહારમાં જુવાર, બાજરી, રાગી જેવા બરછટ અનાજનો સમાવેશ કરો. ઠીક, આની સાથે સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો. કેવી રીતે? જેમ કે બીજી એક વાત યાદ રાખો, તમારા નાના બાળકને સમયસર દરેક રસી અપાવો. અને સાંભળ, આ અગત્યનું છે, આ બધા વળગાડના ચક્કર છોડો, સ્વચ્છતા અપનાવો, ખુશીઓ સાથે જોડાઓ. એકદમ સાચું. જોડાણ કરો, જોડાણ કરો, જોડાણ કરો, જોડાણ કરો.